श्री वल्लभाधीश की गिरिराज धरण की जय। श्याम सुंदर श्यामने महाराज श्री गुसाई जी परम दयाल की जय। गोकुल नाथ की जय। दाव दयाल की श्री नवनीत प्रिया लाल की। अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे। जय श्री कृष्ण, जय श्री कृष्ण। ભાદરવો મહિનો પૂરો થવામાં સાંજી દાન એ ઉત્સવો અમાસના દિવસે વિરામ લેશે અને ગુરુવારથી નવ વિલાસ નવરાત્રિને નવરાત્રિ શક્તિમાં હોય કોટની સાંજે મંડાય। હવે કોઈએ પ્રશ્ન પૂછ્યો કોટની સાંજે એમાં દુનિયામાં જે હોય બધું આવી જાય। સૂર્ય ને ચંદ્ર ને નક્ષત્ર ને તારાઓ ને નદીઓ ને પર્વતો ને જેટલું હોય ને બધું આવી જાય અને એની પરિક્રમા છેલ્લે નિધિ સ્વરૂપો જ્યાં બિરાજતા હોય ત્યાં કોટની સાંજી હોય ત્યાં બધા પરિક્રમા કરે। હવે ઘણા ગામડામાં તો બાળકો ના બિરાજતા હોય, નિધિ સ્વરૂપો ના હોય, તો ત્યાં મેં એવા વૈષ્ણવો જોયા છે કે ઘરે સાંજેનો ભાવ કરે। એટલું બધું ન કરી શકે પણ રંગની સાંજી હોય, જળની હોય, ફૂલની હોય, કેળની હોય, પાનની હોય, સૂકા મેવાની હોય, કઠોળની હોય, જેનો જેવો ભાવ। તો રંગની સાંજી કરે એની અંદર થોડું સૂર્ય અને ચંદ્રને હોય અને પછી ઘરે પરિક્રમા કરે। કારણ ગુરુ ઘરે એમના નિધિ સ્વરૂપ અને આપણા ઘરે જે પધરાવી દીધા એ આપણા નિધિ સ્વરૂપ, તો એની પરિક્રમા કરે। ગોરસ કાલથી દાન નહીં, પરમ દિવસથી તમે કરોડો રૂપિયા આપો તો દાન કોઈ હાથમાં ન લે, સ્પર્શ ન કરે। એટલે કોટની સાંજીમાં બધા સ્થળો આવી જાય જે બાકી રહી ગયા। બાકી તો પહેલે દિવસે તાલવન ને મધુવન ને કુમુદવન, પછી કુસુમ સરોવર ને એ આવે। એટલે જે વ્રજના લીલા સ્થળી હોય જ્યાં બધી કુંવારિકાઓ ન પહોંચી શકતી હોય એ રોજ સાંજી કરે અને પ્રભુ સાંજે એમાં વિહાર કરવા આવે અને એના દર્શન એ ગોપીઓને થાય એ ભાવથી સાંજી હોય। સાંજે થાય એટલે સાંજી। બીજું ઘણી બધી એની લીલાઓ છે કે સંધ્યા દેવીની વાતો ને એ બધી આપણે આગળ કરી ગયા છીએ એટલે અત્યારે એનું વિવરણ કરતા નથી। ગોરસ એનું વિવરણ પણ આપણે કરી દીધું છે, દાન એકાદશી એટલે એ પણ કરતા નથી। હવે સોમવારથી ને ગુરુવારથી નવ વિલાસ। આપણામાં નવરાત્રિ નથી, શક્તિ હોય ને ત્યાં રાત્રિ હોય, ત્યાંય બધું રાત્રે ગાવાનું ને અત્યારે જે થઈ રહ્યું છે એ ખબર નથી કે નવરાત્રિ છે કે નહીં, પણ પહેલાં તો ગામડામાં કે શહેરમાં, રાજકોટમાં અમે નાના હતા તો દરેક ચોકમાં ગરબી થાય। અમારે એવું કહેવાય પંચનાથની ગરબી, સાંગણવા ચોકની ગરબી અને કુંવારિકાઓ જે ટાઈમમાં ન થતી હોય એ મજાના એ દાંડિયા રાસ ને ટીપ્પણી રાસ ને ગરબા રાસ ને બધા જુદી જુદા મહિના પહેલાં અમે લોકો પ્રેક્ટિસ કરવા જઈએ। એમાં 90% તો કાનોડાના જ હોય અને 12 વાગે એટલે દુનિયા ઊંધીને ચપટી થાય। 12 ને 1 ન થાય, 12 વાગે આરતી થઈ જાય, 12 વાગે બધાય ઘરે, એમાં લાણી થાય। પણ અમને શું કામ ઓછું જવા દઈએ કારણ કે પ્યોર વૈષ્ણવ હોય એટલે, પણ કોઈક વાર જીદ કરીએ તો પછી છોકરું માનીને જવા પણ દેતા હતા।
દીવડા રાસને. તો આ બધું નવરાત્રિમાં હોય. નવ વિલાસમાં ઠાકોરજી વિહાર કરે છે, વિલાસ કરે છે. હવે ગોપીઓને ઠાકોરજી સિવાય બીજો વિચાર નહીં, બીજી વાત નહીં, બીજું વર્તન નહીં, બીજું ધ્યેય નહીં, બીજી મંજિલ નહીં. તો સતત પ્રભુના જ તત્સુખનું, પ્રભુને જ મળવાનું, પ્રભુ પાસે જવાનું. જીવનનો એક જ ગોલ, કેમ પ્રભુને મળવું, વધુમાં વધુ પ્રભુનું સાનિધ્ય કેમ મળે. પણ કોઈ ગોપીઓએ સંન્યાસ નથી લીધો, કોઈએ ઘર નથી છોડ્યું, કોઈએ સંસાર નથી છોડ્યો, અને છતાંય સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમને પામી ગઈ. એના અનુસંધાનમાં વલ્લભે 16 ગ્રંથ હોય, કે સુબોધિનીજી હોય, કે વચનામૃત હોય, 84-252 જુઓ, ક્યાંય સંસાર છોડ્યો નથી. પુરુષોત્તમદાસ શેઠ જુઓ કે રાજા આસકરણ જુઓ, કોઈ પણ જુઓ, સંસારમાં રહીને શ્યામને ભજ્યા છે. કારણ ગોપીઓએ સંસાર ન છોડ્યો, ગોપીઓએ ઘરમાં વન કર્યું છે. ઘરમાં રહીને ઠાકોરજી ગોચારણ કરતા, બહાર બેસે ઝાડની નીચે કામ પતાવીને યુગલ ગીત, અને પછી પ્રભુની લીલાની બધી વાતો કરે, ગુણાનુવાદ કરે. આ ટીવી ફીવી તો હવે આવ્યા, પણ દૂરદ્રષ્ટિ અને દૂરદર્શન પ્રભુએ ત્યારે ગોપીઓને આપ્યું હતું. પ્રભુ મધુવનમાં ગોચારણ કરતા હોય કે વૃંદાવનમાં, કુમુદવનમાં છાક લીલા કરતા હોય કે કોકિલાવનમાં ખીરની લીલા કરતા હોય કે કોયલની કરતા, એ બધી લીલાના દર્શન ગોપીઓને થતા જ હતા, અને દૂરશ્રવણ સંભળાતું હતું, અને ગોપીઓ નિમગ્ન રહેતી હતી એની અંદર. તો એ જ લીલા વલ્લભે આપણને 8 યમમાં આપી છે. હમણાં મારે વ્રજ વિહારની વાત કરવી છે, આ પૂરું કરીને એ કહું કે નવવિલાસ. હવે ગોપીઓને એમ થાય કે નવા વસ્ત્ર ધારણ કરીએ, નવી સામગ્રી લઈએ, નવા શૃંગાર લઈએ, અને વનદેવીની પૂજા કરીએ, વૃંદાદેવીની પૂજા કરીએ, સંકેત દેવીની પૂજા કરીએ. પણ પૂજા કરીને માગે કોને? સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ઠાકોરજીને. તહા આય પ્રભુ પ્રગટ ભયે પ્રથમ વિલાસ કિયો શ્યામ. જો 9 વિલાસમાં ભલે દેવી 9ને પૂજવા જાય, પણ માગે છે શું? ઠાકોરજી. અને ઠાકોરજી સાક્ષાત પ્રગટ થઈને કહે છે કે હું તમારો છું, તમારો હતો અને તમારો રહીશ. એ ભાવથી આપણે પણ 9 વિલાસમાં જો રીત કરીએ છીએ. વલ્લભ કહે છે રીતમાં આગું પાછું હશે તો ચાલશે, પણ પ્રીત કરો. હવે માનો કે દાખલો આપો, પહેલે દિવસે ખીર હોય કે બાસુંદી હોય કે કલા પેલી હોય, પૂજા કરવા જાય દેવીની, પણ પામવા છે કોને? પ્રભુને. તો પ્રભુ માટે બધું લઈ જાય, દેવી માટે નથી લઈ જતા. અને સાક્ષાત પ્રભુ પ્રગટ થઈને કહે છે તમે જેને પામવા આવ્યા છો, જેના માટે વનદેવીની પૂજા કરો છો, સંકેત દેવીની પૂજા કરો છો, વૃંદા દેવીની પૂજા કરો છો, એ તમારા વતી મને વિનંતી કરે છે. પ્રભુ, ગોપીઓ તો એક પળ આપણને ભૂલતી નથી,
પણ ગોપીઓનો પ્રેમ, સ્નેહ, સમર્પણ જોઈને અમે પણ આપને વિનંતી કરીએ છીએ કે આપ ગોપી માટે પ્રગટ થાઓ. ગોપી માટે પ્રગટ થશો તો અમને તો દર્શન થવાના જ છે. દેવીઓ પણ ગોપીઓને ગુરુ માને છે. વલ્લભે ગોપી પ્રેમ કી ધ્વજા, ગોપી ગુરુ છે. વિનંતી કરે છે બધી દેવીઓ કોના માટે? ગોપી માટે. કારણ કે અમારા વિનંતીથી તો પ્રભુ પ્રગટ થવાના જ નથી, પણ ગોપીઓનું સાંભળશે. તો ગોપીઓ માટે પ્રભુ પ્રગટ થયા અને વૃંદા દેવીને દર્શન થયા, સંકેત દેવીને થયા, વન દેવી, બધી દેવીના નામ છે, બધા વાંચજો વિલાસ. એક વૈષ્ણવ કહેલા હું રાધા કૃષ્ણ કુંડ 50-60 વર્ષ પહેલાં ગઈ હતી. અત્યારે તો એ બહુ મોટી ઉંમરના છે. ત્યાં એ કહે કે બહાર નીકળવા જાઓ ને તમે બધી બેઠકો કરીને, તો સંધ્યાવદનના બેઠક જે છે. મેં કીધું હા છે. તો ત્યાં એ કે કીર્તન ગાયું હતું ચત્રભુતદાસ, ગોવર્ધનગીરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારે. ચત્રભુતદાસજીનો મનોરથ હતો કે સવારે પ્રભુ યુગલ સ્વરૂપે ગિરિકંદરામાંથી જાગીને નિકુંજ દ્વારે પધારે. મરગજી માલા હોય, લટપટી પાગ હોય, વસ્ત્ર અસ્તવ્યસ્ત હોય, કેશ આઘા પાછા થઈ ગયા હોય, બિનગુણ માલા હોય, અને મને એવા યુગલ સ્વરૂપના દર્શન થાય. તો કે શરૂઆતમાં નાના હતા ને તો અમારા બા દાદા અમને આવું બધું સમજાવતા, પણ બહુ રસ નહોતો પડતો. પછી અમારા ભેગા એક મારી બાના ખાસ બેનપણી આવ્યા, જે અત્યારે લીલામ પહોંચી ગયા. તો એણે અમને ત્યાં સત્સંગ કર્યો. એટલે કે જ્યારે વ્રજમાં આવો ને ત્યારે દરેક જગ્યાએ એ લીલાનું અનુસંધાન કરવાનું. તો અમે બધા ત્યાં બેઠા. એ કે ચલો આંખ બંધ કરો. તો ત્યારે એ કે મારા લગ્ન થઈ ગયા હતા ને ઠાકોરજી પુષ્ટ કરાવીને ઘરે પધાર્યા હતા. ઠાકોરજી પુષ્ટ થઈને ઘરે કે પધારે નીલા, પછી તમારો ઇન્ટરેસ્ટ એમાં વધતો જાય, રસ વધતો જાય. ત્યાં સુધી તમને રમત લાગે. આપણે કોલેજમાં હોય ને સૌમાં ભાઈબંધો ને બેનપણીઓ જોડે પિક્ચર જોવા જાય ને ત્યાં સુધી એટેચમેન્ટ ન હોય. નવરાત્રિમાં રાસ કરવા જાય તો એટેચમેન્ટ ન હોય, પણ પ્રેમ થઈ જાય. અને લગ્ન કરીએ ને પછી જે એટેચમેન્ટ થાય કે તુમ બિન રહ્યો ન જાય. તો એ કે એણે અમને કીધું કે જો આંખો બંધ કરો, ચત્રભુતદાસ ગિરિરાજની કંદરા સામે જોઈને કીર્તન કરતા કરતા ગિરિકંદરામાંથી ઠાકોરજીને સામનેજી યુગલ સ્વરૂપે અસ્તવ્યસ્ત વસ્ત્રો, મરગજી માળ એટલે કે કરમાયેલી માળા, લટપટી પાગ એટલે પાગ લટકી ગઈ છે, આભૂષણ અસ્તવ્યસ્ત થઈ ગયા છે, માળાના દોરાને અહીંયા ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. અને ચત્રભુતદાસ આ લીલાના દર્શન વલ્લભની ગુસાઈજીની કૃપાથી કરે જ. તો ચત્રભુતદાસની પાછળ માનસીમાં ઊભા રહીને આપણે પણ એ જગ્યાએ એ દર્શન કરીએ તો કોઈક વાર જ્યારે કૃપા થાય ત્યારે સાક્ષાત હરિદાસવર્ય એટલે કે સુખનિધિ દર્શન આપ્યા વિના રહેતા નથી. તો આ વખતે મને એમનું અનુસંધાન આવ્યું હતું. પણ આપણે બધા જીવો સંસારી છીએ એટલે હજી ત્યાં પહોંચ્યા પણ અનુસંધાન આવ્યું. એટલે હવે મનમાં આનંદ થયો કે વલ્લભ હવે તું અમને સુધી લેવડાવસ કે અહીંયા આ લીલા, અહીંયા આ લીલા. અને જો તમે પરિક્રમા એવી રીતે કરો, ગિરિરાજ બાવાની હોય કે વ્રજ 84 હોય, તો ફલિત થયા વિના રહેતી નથી.
તો વાત નવ વિલાસની કરતા હતા. તો આ 9 દિવસ રોજ નવી સામગ્રી, છાપાના વસ્ત્ર, ત્રીજને દિવસે ચૂંદડીના વસ્ત્ર, લેરિયા, દરેકને પોતાના ગુરુદેવના ઘરની રીત પ્રમાણે. હવે માનો કે એવું શક્ય નથી, તો યથા દેહે તથા દેવે. નવરાત્રિમાં સરસમાં સરસ વસ્ત્રો, આભૂષણ અને જે સામગ્રી, ચંદ્રકલા, નવા નવા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, સખડી ધરવા માંડ્યા. હા, તો ચંદ્રકલા હવે નવા નવા સખડી ધરતા હોય એટલે આમ મનમાં બધા સંશયો હોય, બીક હોય, અપરાધની ચિંતા થતી હોય, દોષ ન પડે. નવા નવા સાસરે જાય ને એટલે એમ થાય, હાય હાય રોજ તો 6 વાગે ઉઠી જાય, 6:30 થઈ ગયા. નીચે જાય સાસુનું મોઢું જોઈએ, નણંદનું જોઈએ, મોઢું થઈ ગયું, હાથમાંથી કામ પડવા માંડે. એટલે નવા નવા ઠાકોરજી પધારે, નવા નવા સકડે, એટલે બહુ બધું આવું થાય. તો અંદર લખ્યું ચંદ્રકલા. એટલે હવે ઓફિસ હોય એટલે સવારમાં તો કોને ફોન કરીએ? આ તમને આમ અનુભવની વાત. પછી મેં કીધું ચંદ્રકલા એટલે ચંદ્ર બનાવ્યો, પેલો આપણે આનો સોજીને મેંદો, એની અંદર બધું ઘીનું મોણ ને બધું નાખીને મલાઈથી લોટ બાંધીને આમ ચંદ્ર જેવું બનાવીને ચારે બાજુ એટલું સરસ, અને પછી એને તળી નાખ્યું, અને પછી ચાસણી કરી અને નાના નાના 4 બનાવીને ધર્યા. પછી મારી બાનો ફોન આવ્યો. મેં કીધું બા જો ચંદ્રકલા હતો તો. મેં તે શું કર્યું? બોતરી તને તો ક્યાં કાંઈ આવડે છે? મેં આવું કર્યું. એને ચોકઠું નહોતું અને બોખી, અને જે હસી છે ને એ કે આટલા વર્ષોથી ઘરમાં ઠાકોરજી બિરાજે, આટલા વૈષ્ણવના સંગમાં રહું, પણ તે તો આજે બેટા ભારે કરી કે. પછી એણે એના એક ભગવદીય વૈષ્ણવને પૂછ્યું, એ કે બેબી આવું કર્યું? એ કે ઠાકોરજીનો ભાવ જોવે છે, ચંદ્ર કર્યો નહીં કે. મેં તો કળા ન આવડી તો ચારે બાજુથી આમાં પાખડા કરી નાખ્યા. મેં તો મારે કહેવાના આશય છે કે પ્રભુ ઘરમાં પધારે ને પછી તમારું ચિત્ત તો એમાં પરોવાતું નથી, પણ જાય તો છે જ. તો આ 9 દિવસ ઘણા બધા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા છે. આ વર્ષે કદાચ મેક્ઝિમમ લોકોએ પુષ્ટ કર્યા. આજે એક બેનનો ફોન આવ્યો, એટલે મેં ઉપાડ્યો નહીં, કારણ કે 3-4 વૈષ્ણવ બેઠા હતા. તો મેં તો પછી વાત કરું. એ બેનને કાંઈ એવી વાત કરવી હોય તો મને સ્પીકર ઉપર જ સંભળાય છે. 21% મારો પેલો થઈ ગયો છે. પછી મેં ફોન કર્યો સામે, એક એલાનથી એક શુભ સમાચાર. મેં કીધું હું સમજી ગઈ ઠાકોરજી. મને કે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. અને એનો મેં હરખ જોયો ને, એ કે મારા પ્રભુની મારા ઉપર એટલી કૃપા છે, એટલી કૃપા છે જેની મારી લાયકાત નથી. આ બધા રોદડા રોવે ને હમણાં નહીં કરે ને, એના માટે મારે આ દાખલો આપવો છે. એ કે ઇલાનથી મારે 5 વર્ષનો દીકરો રૂપરૂપના અંબાર જેવો, હસતો રમતો બોલતો. કેમ એક્સપાયર થઈ ગયો હું તમારો ટાઈમ નહીં બગાડું, પણ મારે તમને અલૌકિક વાત કરવી છે. લીલામ પહોંચી ગયો. પછી ઠાકોરજીની ઈચ્છા નહીં હોય તો મેં અનાથાશ્રમમાંથી દીકરી લીધી દત્તક, અને એને વૈષ્ણવી ઉછેર કર્યો. લંડન ભણવા મોકલી, અને પુષ્ટ કરાવવાના હતા. તમે કહેતા હતા પુષ્ટ કરાવી લ્યો, કરાવી લ્યો. મેં એને કીધું બેટા મમ્મી તમે જે કરો એ બધું, અને હું પાછળથી તમે જેમ કરશો એમ કરીશ. તમે એક ક્ષણનો વિલંબ કર્યા વિના ઠાકોરજી પુષ્ટ કરાવી લ્યો. બીજા હોય તો રોદડા રોય, મારો દીકરો પહોંચી ગયો ને પછી છોકરા ન થયા. આણે સતત
પ્રભુની કૃપાની જ વાતો કરી. જો આના ઉપર પ્રભુ રીઝી જાય હો મારા વાલા. એ કંઈ લીલામાં પહોંચી ગયો ને પછી મારા પ્રભુએ મને એટલું જતાવે છે, એટલું જતાવે છે લાંટી. મારે ઘણું બધું તમને કહેવું છે, પણ મને ખબર તમારી પાસે સમયનો અભાવ છે. પણ એ કે હમણાં જ હું વ્રજમાં ગઈ હતી તો મારા ઠાકોરજીને જલેબી જલાવતા ભૂલી ગઈ. તો એવો ઇન્સિડન્ટ બન્યો એમાં ઠાકોરજી માગે જલેબી આરોગ્યા. એણે બધી આ જ વાતો કરી. રોદડા ન રોયા, દીકરો પહોંચી ગયો ને છોકરા ન થયા ને હું દુઃખી થઈ ગઈ ને મારે દત્તક લેવી પડી. ના, એણે પ્રભુની કૃપાની જ વાત કરી કે મારા ઘરે લાલનને પધારવું હશે એટલે એણે એમ કીધું બે ને એક જ. તો જુઓ એક જ. અને મેં દીકરો દત્તક ન લીધો, દીકરી લીધી કે મારા લાલનની હારે બીજું કોઈ નહીં. દીકરો હોય તો ભાગ પડે ને લાંટી. સેલ્યુટ, હેડ્સ ઓફ. આવા બધા વૈષ્ણવો જ્યારે ફોન કરે ને ત્યારે મને એમ થાય, ઘણીવાર મનમાં મને શંકા જાય કે આ સત્સંગ કરીએ છીએ બરાબર છે. ઘણા એમ કે ઈલાબેન પ્રગટ કરે રસ જાય, પણ મારા વાલા હું એવી વાતો કાંઈ નથી કરતી કે પ્રગટ કરે રસ જાય. અમુક પ્રશ્નો એવા પૂછે તો હું ના પાડું કે મને ખબર નથી. ઘણા કોરનો ભાવ પૂછે, ઘણા બીજા બધા ભાવ પૂછે. જે જાહેરમાં બોલાતું હોય એ હું કહું છું. પ્રભુને સામનેજીની અંતરંગ લીલાની કોઈ વાતો હું કરતી જ નથી. તો આવા બધા વૈષ્ણવો ઘરે આવે, ફોન કરે. આ બેને તો ફોન કર્યો હતો, ઈલાંટી હું આવું તો તમારો અડધો કલાક બગડે. મારે તમને 10 મિનિટમાં જે કહેવું તે કહેવું છે. અને ઘણા વ્રજમાં આવ્યા પછી સાધનમાં જ હોય. સરસ મસાનો સત્સંગ ચાલતો હોય ને લીલાની વાતો થતી હોય ને આપણે કહીએ આવો, એ ના મારે હજી પાઠ બાકી છે. પુષ્ટિ માર્ગ પ્રમેય માર્ગ છે, સાધન માર્ગ નથી. ઘણા લોકોએ નક્કી જ કર્યું હોય અમારે આટલું તો કરવું છે. પછી જ્યાં આમ લાવો લેવાનું હોય, અનુભૂતિ કરવાની હોય ત્યાં આવે જ નહીં. એ નક્કી કરીને આવ્યા અમારે આટલું જ કરવું છે. ઉનકે મન કે વે જાને, મેરે મન જગદીશ. મારે જે કહેવું તે આ છે કે નવ વિલાસની અંદર 9 પૂર્ણાંક ગુસાજીનું પ્રાગટ્ય નોમનો, ઠાકોરજીનો નંદ ઉત્સવ નોમનો, રામનું પ્રાગટ્ય નોમનો. તમે 9 એકુ આપણે તો નાના હતા તો 9 એકુ 9, 9 થયા, 9 દુ 18, 8 ને 1 9, 9 તેરી 27, 7 ને 2 9, 9 ચોક 36, 6 ને 3 9, 9 પંચા 45, 5 ને 4 9, 9 છીકે 54, 4 ને 5 9, 9 સત્તા 63, 6 ને 3 9, 9 અઠ્ઠા 72, 7 ને 2 9, દાયે 90 90, 9 વત્તા 0 9. પૂર્ણમાં પૂર્ણ ઉમેરો તો પૂર્ણ, પૂર્ણમાંથી પૂર્ણ બાદ કરો તો પૂર્ણ, પૂર્ણ ને પૂર્ણથી ગુણો તો પૂર્ણ, અને પૂર્ણ ને પૂર્ણથી ભાગો તો પૂર્ણ. એવા આ નવ વિલાસમાં પૂર્ણ પુરુષોત્તમને પામી ગયેલા જ ગોપીઓ છતાં પણ દેવીઓને વિનંતી કરે છે, પૂજા કરે છે. દેવીઓની પૂજા નથી કરતા. એને કહે છે આજે
માનો કે ક્યાંય જવું જ, આપણે વ્રજમાંથી આવ્યા, હવે કોઈ વૈષ્ણવ એમ કે ઈલાબેન દશેરાએ 2 દી માટે જાવ પ્લેનમાં, તમે ના પાડતા જ નહીં, આવવાનું જ. હવે મને તો મન થઈ ગયું, તો મારી સૌથી નજીક તમે, મારી રજા કોની લેવાની? તમારી. બોલાવે છે કોણ? મહારાણીમાં, ઠાકોરજી, વિરજા, વનમાળી, ગિરિરાજ બાવા. તો હું તમને કહું તો તમે માનવાના જ, પણ જેણે કીધું એને હું શું કહું ખબર? તમે ફોન કરો ને તો તમને એની સેહ લાગે કે ભલે ને જે આવતી 2 દિવસ, એ કે ના એમ નહીં, તમે 2 આવો યુગલ સ્વરૂપે. તમે એમ ના પાડો તો અહીંયા 9 વિલાસમાં ગોપીઓનો હક છે પ્રભુ પર. પ્રભુ એનું સર્વસ્વ છે. પણ આ દેવીઓ દ્વારા, જેમ મેં કીધું ને, તમે ફોન કરો ને, એમાં દેવીઓને કહે છે કે તમે કોણ પ્રભુ પ્રગટ થાય? એવા 9 વિલાસ. બરાબર, વાલા 9 વિલાસનું મને એમ થાય કે આ કહી દઉં કે આ કહી દઉં, પણ જેટલા, હવે જો મારે તો એટલા ફોન આવશે, ઈલાબેન અનુષ્ઠાન કરાય, નો કરાય, યમના કવચ કરાય, નો કરાય, ઓલા પેલા કહે સંપૂટી પાઠ. આપણામાં બધું પૂર્ણ જ છે, એવા સંપૂટીને કાંઈ ન કરાય. ઈલાબેન અમે ગરબો લેતા હતા, અમે કાંઠિયાવાડી છે, હવે નહીં લઈએ તો કાંઈ. મેં તો ગરબામાં કોના માટે લેતા? માતાજી માટે. તો વિરાટ સ્વરૂપમાં માતાજી આવી ગયા, મને ક્યાં તમારા ઘરે આવી ગયા ઠાકોરજી? મને ક્યાં તો લેવાનો નહીં, અમારે નોમના નિવેદ થાય, અમારે હવન થાય. હવે જે મારે એ 9 દિવસ હું બિઝી, પણ હું કોઈને ના નથી પાડતી. શું કામ? નવા મા બન્યા હોય ને ત્યાં સુધી બધું, પછી એક દીકરો દીકરી પહેલાં ખોળ આવી જાય, બીજી વાર કોઈ ન પૂછે. નવા પોસ્ટ કરાવ્યા ત્યાં સુધી બધા પૂછશે. પછી તો આ 9 વિલાસ આપણે ઘણા મને એમ કે આપણે યમુનાજીના 41 પદ કેટલી વાર કરવાનું? ઈલાબેન યમનાષ્ટક કેટલી વાર કરવાનું? મેં મારો દીકરો મને એમ કે મમ્મી તને કેટલી વાર મમ્મી મમ્મી કહીને બોલાવો? મને કે ના. મેં તમારો દીકરો એમ કે કેટલી વાર? તો કે મેં તો આપણામાં ગણતરી કરીને પ્રેમ નથી મારા વાલા. પૂર્ણાનંદો હરિતસ્માત, ગણિતાનંદ, બધાય ગણાય એટલો પ્રેમ કરે, પણ મારો વાલો તો અગણિત પૂર્ણાનંદ છે. આમાં ગણતરી ના કરો. એક બાઈ છે ને દૂધ વેચવા આવતી, અને અહીંયા ચોરે બેસે. પહેલાના જમાનામાં ગામડામાં ચોરા હતા, અને એનું દૂધ એટલું સરસ આવે એટલે અડધો કલાકમાં વેચાઈ જાય. 1 આનાની પડી, 2 આનાનો 2 અને 4 આનાનો એનો ભાવ. હવે કોઈ કહે ને કાલે દઈશ તો દૂધે કાલ લઈ જાજો, આજે નહીં. તમે કાલ જોઈ છે, મેં નથી જોઈ. પછી કાલ હું પહોંચી જાઉં તો તમારું મારું ઋણ રહે. એ ધંધો જ મારે કરવો નથી. હિસાબ એટલે હિસાબ. બધા કે બાપા બહુ આખરીઓ, પણ દૂધ એટલું સરસ આપે. હિસાબ ટુ હિસાબ. ત્યાં એક 20 વર્ષનો લબર વચ્ચે યુવાન આવ્યો, એણે મિલ્કન આપ્યું. એણે પડી લીધા વિના, પહેલાં પડી હતી, આ 100 ગ્રામ ને 200 ગ્રામ નહોતું. અમે ગામડામાં જતા ને મામાને ત્યાં, તો ગાય હોય પણ મહેમાન આવ્યા હોય ને, એટલે બધા કહે ભાણી આવી છે દૂધ બૂધ લઈ જાજો. એટલે મામી અમને એમ કે બટા તમે વેકેશનમાં મહિનો રોકાવાના છો, આપણે એમને ન લઈ આવાય, જાઓ 4 પડી લઈ આવો. એટલે અમે પાછા ભારતી મામાને ત્યાં જઈએ. ગાય દોવાતી હોય
આમ ફીણ, મને બહુ ગમે ગાય દોવી. અને મામાને ત્યાં એ ભારતી મામાને ત્યાં એક ગાય હતી, એવી નોરવી હતી, હા ઓજી. એ નોંદડા બાંધ્યા હોય ને મામી આમ બિચારા મારી જેમ પોળા હતા, જાડા, એટલે આમ ઊભા પગે ન બેહી શકે, પલોઠી વાળીને બેહે અને બોઘેણામાં. એટલે હું જાઉં, હું મામી મારે દોવી છે, એટલે એ કે બટા હજી તમને, મામા તરત બોલે તમે ભાણી રોજ કહેવાની છે વેકેશનમાં દ્યો. અને એ જે દોવાનો મને આનંદ આવતો હતો ને, હજી મારા હાથને એ સ્પર્શ ગમે છે મને. અને પછી મામીને શું કહું ખબર છે, 4 પડી આપો ઉપરનું ફીણવાળું. એટલે મામા બોલે જીવતીબા તમે ન કીધું હોત તો મામી તમને ફીણવાળું ન આપત. એ મને ખબર નથી, મામી બિચારી કે રોજ ફીણવાળું જ આપું છું. પણ તોય તો વાત હશે નહીં કરતા હતા દૂધની. તો ઓલો લબર બોછ્યો યુવાન આવ્યો તો આણે પડી ન લીધી. આવું માપ્યું હોય એને કહેવાય પડી. અત્યારે મને લાગે માપ્યું કહે છે. ભરી દીધું અને પૈસા ન દીધા, અને એની સામે એવું મીઠું હસી, અને ઓલો હસતો હસતો ગયો. તો ચોરા ઉપર એક સંત બેઠા હતા, એ માળા કરતા હતા, અને સિંગદાણા હતા 108, કે 108 માળા થાય ને પછી મારે મધુકરી કરવા જાય. મધુકરી એટલે જે આ સામગ્રી, અને એકવાર રોટી બનાવીને ખાવાની. હવે 2-3 દેડા આવું જોયું. એટલે ચોથે દિવસે ઓલી બાઈ જાતી હતી તેને બોલાવી, નર્મદા અહીંયા. એ કે તો અમારું તો એક પડીનો એક આનોય બાકી રાખતી, અને ઓલાને ભરી દીધું ને તે રૂપિયો ન લીધો. કે મારો પ્રેમી હતો. પ્રેમમાં થોડા પૈસા લેવાના હોય, પ્રેમમાં થોડુંક ભરવાનું હોય, પ્રેમમાં થોડું ગણવાનું હોય. એમ મારા વાલા નવવિલાસ હોય કે આખું વરસ હોય, આપણામાં આટલી વાર આ કરવું એવું છે જ નહીં. તમને આનંદ આવે છે તો 41 વાર કરો, અને એક વાર એ કરીને તમને સામે ઠાકોરજીના યમુનાજીના હાથમાં કમળના માળાજી લઈને પ્રભુને ધરાવવા આવતા 16 શણગાર સજેલા શ્યામ સુંદરસિંહ યમુના મહારાણીના દર્શન થતા હોય, અને તમે નમામિ યમુના મહમ બોલતા હો કે પિય સંગ રંગ ભરી પેલું તમે પદ બોલતા હો, આ લીલા સહિત તમે એકવાર કરો તોય તમારે 41 વાર કરવાની જરૂર નથી. ગણી ગણીને પ્રેમ આપણે કરવાનો નથી. આપણે બધા અગણિત પ્રેમવાળા છીએ મારા વાલા. 10 વર્ષ પહેલાં આપણે લોકો મણિનગર ગયા હતા, યાદ છે તમને? ના 10 નહીં, તમે પ્રેસ ક્યારે બંધ કર્યો? 18માં, એટલે 19માં ગયા હતા, 4-5 વર્ષ પહેલાં. હવે મને કહેલા બેન તમે સત્સંગ કરવા આવશો, આપણને અંદરની કાંઈ ખબર નહીં. એટલે મેં મણિનગર છે એટલે મારાથી 4 વાગે નહીં અવાય, 5 વાગે આવીશ, કારણ કે શોધવાનું ત્યારે આ બધું કાંઈ આપણને નેટે ખેન ફેરે ગણ કાંઈ આવડતું નહોતું, ને આપણી ભેગા બીજા 3 વૈષ્ણવ હતા. હવે ત્યાં ગયા 41 જણા, 41 પદ, 41 વાર 11 વાગ્યાનું કરતા હતા. 5 વાગે ગયા, ઓલા સિંગદાણા પડેલા ગયા ત્યારે નમામ્યા પિયસંગ રંગભરી કરી કરેલું, અને છેલ્લે તો એમણે જે પિયસંગ રંગભરી કરી કરેલું, અને જે એમણે 6 વાગ્યા એટલે મેં કીધું હવે હું નીકળું, કારણ કે 8 વાગે મેં કીધું મારા ઘરે બરોડાના વૈષ્ણવ અહીંયા ઝારીજી ભરવા આવ્યા જ નરોડા, એટલે અસારવા થઈને આવવાના જ મળવા. એટલે મારે હું 7 વાગે નીકળી જાઉં તો આ ટ્રાફિકમાં ઈશારો કરામાં 5 મિનિટ 5 મિનિટ. એમણે 7 ને 5 41 પદ 41 જણા 41 વાર પૂરા કર્યા. હીલાબેન આમ તેમ બધા આમ. હવે સત્સંગ કરો.
મેં કીધું ચલો આજ તમારે 41 પદ, તમે 41 જણા બોલ્યા, એમાં એક પદની એક લીટીનું મને અર્થ સમજાવો. ચિત્ત મેં શ્રી યમને જુ રાખો નિસદિન, શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમને. આનું કયો શ્રી યમને, આવા બધા મેં કોઈ એક શબ્દ હરામ બરાબર બોલ્યો હોય. મેં તમે શું કામ 41 પદ કર્યા? એ બેન કે મારી દીકરીને થતું નહોતું ને, એટલે મેં માનતા કરી હતી. મેં તો આપણે માનતા અરર. મેં તો આ બધી મને ખબર હોત તો આવત જ નહીં. તમે જેના દ્વારા મને ફોન કર્યો તે પ્યોર પુષ્ટિ માર્ગીય છે, અને પાછું યમુનાજીનું બધું અનુષ્ઠાન. મેં કીધું આવું બધું આપણામાં ના હોય. તમે એકવાર કરો અને માનતા આપણામાં, આપણા કરતાં આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણી ચિંતા વધુ છે કે આને મારે શું કરવાનું છે. પછી એમને સમજાયું. પછી મેં કીધું ચાલો આજ પહેલા 4 પદનો જ સત્સંગ કરીએ. તો જે 8-10 જણા ઉતાવળા થતા હતા જવા માટે, બિચારા બપોરના આવ્યા હોય એટલે કે અમે પ્રસાદ લઈને નીકળીએ. સ્ટાર્ટ કર્યું, 8 વાગ્યા સુધી કોઈ ઊં કે ચું ન કર્યું, બધા બેઠા રહ્યા. ત્યારે આપણે આમાં યુટ્યુબમાં નહોતા મૂકતા. ત્યાં ઘરેથી ફોન આવ્યો કે આ વૈષ્ણવ અસરવાદ નીકળ્યા છે. તરત ભાઈગાન આવ્યા. આપણે આવ્યા ત્યારે લોકો મારે કેવા નાશયા છે, ગણતરીથી પ્રેમ કરવાનો, આટલી માનતા ના, સહજ પ્રેમ, સહજ પ્રીતિ ગોપાલ સો. પેલા ખોળે દીકરો આવે કે દીકરી આવે ને, માં જે પોતાના બાળકને પ્રેમ કરે ને, એ કોઈ યુનિવર્સિટીમાં નથી જાતી, એ કોઈની પાસે શીખતી નથી, એ કોઈને પૂછતી નથી. હો મારા વાલા, કેમ ધવડાવવું, કેમ ખવડાવવું, કેમ એને સ્નાન કરાવવું, એના નખ કેમ કાપવા, એને સમજાવવું નથી પડતું કે રાતના બાળક શું કરે ને, ભીનું થઈ ગયું હોય ને તો પોતે ભીનામાં સૂઈ જાય અને બાળકને કોરામાં સુવડાવે. શીખવાડવું પડે. સહજ પ્રેમ. તમે લૌકિક બાળકને સહજ પ્રેમ કરો જ તો આમાં ગણો નહીં. આટલા પાઠ કરવું, આટલા અનુષ્ઠાન કરવું, ઈલાબેન સંપૂર્તિ પાઠ, એ મારા વાલા ગણી ગણીને પ્રેમ કરીએ એને પ્રેમ ન કહેવાય, એને વ્યવહાર કહેવાય. કોઈના ઘરે લગ્ન હોય ને ચાંદલો કરવાનો હોય ને, પેલાના જમાનામાં નોટ રાખતા હતા. આણે આપણા ઘરે 11 રૂપિયા કર્યો છે એટલે આપણે 11 કરવાનું, બહુ તો 15. આ વ્યવહાર છે મારા વાલા. સંસારમાં લૌકિકમાં વ્યવહાર હોય, પ્રભુને પ્રેમ સહજ પ્રીતિ ગોપાલ શું. નવરાત્રિ નહીં, નવ વિલાસ. ક્યાંય ગણતરી ના કરશો. આ મારે અત્યારે એટલે કહેવું પડ્યું કે રોજ 50 ફોન આવશે. આ બધાને જવાબ આપી દીધો. યમુનાજીને વાલ કરો, પ્રેમ કરો, કારણ કે પ્રભુ યમુનાજીની જગ્યાએ તો મળવાના જ છે. ક્યાંય ન મળે ને તો યમુના કિનારે મળે. તો આખો દિવસ એમાં રહી છે અટકીમાં સામગ્રી. કીર્તન ગાવ યમુનાજીના, ઠાકોરજીને કાલાવાલા કરો. 4 વૈષ્ણવ ભેગા વળીને યમુનાજીનો, ઠાકોરજીનો, સ્વામીજીનો સત્સંગ કરો. ઘણા તો ઓલા સિંગદાણા હોય ને, આમ ઊંઘ આવે, જોકા આવતા હોય ને હાથમાં જ પડી જતા હોય, પણ ના, 108 વાર યમનાષ્ટક કરવાના. કારણ કે નવરાત્રિ, નવરાત્રિ કરશો ત્યાં સુધી અનુષ્ઠાન કરશો. નવ વિલાસ,
મારા વાલા, સહજ પ્રેમ કરશો ને ગોપાલથી ને ભારે નહીં લાગે અને ભાવ આવશે. અને ભાવ આવશે ને તો ભગવાન તમને સાનુભાવ કરાવ્યા વિના રહેશે નહીં. ઘણું ઘણું કેવું છે, પણ સમયની મર્યાદા. ઘણી વાર તો મને એમ થાય કે સવાર સુધી ક્યાંક બોલે ના રાખું, પછી એમ થાય યુટ્યુબવાળા કહેશે બેન હવે તમે એકલા રહેવા દો. તો મારા વાલા અહીંયા વિરામ આપીએ. વ્રજ વિહાર 2 દિવસ આપણે પ્રસ્તાવના કરશું અને પ્રથમ વિલાસથી આપણે બધી લીલા સ્થળોનું અનુસંધાન કરીશું. વ્રજ એટલે જવું. વ્રજની અંદર રજ આવી ગઈ. વ્રજમાં રજનું મહત્વ છે. ગોકુળ અમે ગયા હતા ને, ગોકુળ આ વખતે તો એક ટેમ્પો ટ્રાવેલ્સમાં 16 જણા આવ્યા હતા. એટલે હવે તો અહીંયા પાર્કિંગમાં પાર્ક થાય છે, પણ અમે ગોકુળનાથજીના મંદિર દર્શન કરીને કંઠી લીધી. પછી આપણને ચા પીવી બહુ ગમે, એમાં મને ગોકુળની ચા બહુ ભાવે. અને એક કુસુમ સરોવરની. કુસુમ સરોવર જે પણ વ્રજ યાત્રા કરવા જાઓ, વ્રજમાં જાઓ ને, 7:45 થી 8:15 જજો મારા વાલા, રાત્રે. એમાં જે ડાન્સિંગ ફાઉન્ટેન ફુવારા થાય છે, એમાં ગિરિરાજ બાવા કેવી રીતે પધાર્યા, પુલત્સ્ય મુનિ, દ્રોણ, કાંતાનાથ પર્વત, ચરણાદી પર્વત, અને કેમ ઘટે છે તલવાર, આખી લીલાનું વર્ણન એ ફાઉન્ટેન દ્વારા કરાવે છે. તો જે જાઓ વ્રજમાં, એ જો તમને ટાઈમ અનુકૂળ હોય તો છોકરાઓને અવશ્ય દેખાડજો. જો બાળકોને કેવું છે, દર્શનની હારવાર આવું બધું અલૌકિક ફાઉન્ટેન ને બધું મળે ને તો સોનામાં સુગંધ પડે. પછી એ સ્ટોરી એ ભૂલે નહીં. જ્ઞાન સાથે ગમત. નાના હતા ને, અમે નાના હતા ને ચણોઠી રમતા. તો ઘણી વાર બંગલે દર્શનની વાર હોય, એટલે એક ખિસ્સામાં અમારે 5 હોય, 5 નાના નાના ટુકડા પથ્થરના, અને એકમાં ચણોઠી હોય. હવે બેનપણીઓ તો ઘણી ક્યાં હોય, વાર હોય એટલે બધા એમ કે કાંઈ ટેલ હોય તો કહેજો, કાંઈ ટેલ. હવે આપણે તો પહેલેથી જ આવા, એટલે બેનપણીઓને ઈશારો કરી દઈએ, હાલ બાર. અને પછી એ ચણોઠીની રમીએ. એમ એક અમારી ભેગી, નામ નથી દેવું, બધા ઓળખે, હવે લીલામાં પહોંચી ગઈ મારી બેન પડી. એના ઘરે તો એટલી ભગવદીયતા, એટલે એ ઓલા 5 રમતા હોય ને, તો ઇન્દિરા બેટીજીને 5 રમતા એ ગિરિરાજીમાંથી લઈ આવ્યા જે તોફાન આવ્યું, અને નાના હતા ને ફ્રોક પહેરતા અને પાલમાં ખેલતા હતા, અને એકદમ વાવાઝોડું ને વંટોળ ને વરસાદ. દાદાજી કે જુઓ કોણ, જે લાવ્યા હોય લાવો, પધરાવી દઈએ, શ્રમભોગ ધરીએ. કોઈ નહોતું લાવ્યું, જીજી લાવ્યા હતા. અને પછી ખબર પડી તો એ 5 રમતા પણ અમને આવી વાતો કરે. હતી જો કે મારા કરતાં 4-5 વર્ષ, 4-5 નહીં પણ 3 વર્ષ ઉંમરમાં મોટી. એકવાર કે એક બ્રાહ્મણ હતો ને, તો ગિરિરાજીની પરિક્રમા કરતાં કરતાં હિન્દુ એક એમનો ગિરિરાજીની શિલા હાથમાં લીધી, પથ્થરો.
હવે પહેલાં તો ભૂત ને પ્રેત ને બધું, તો રસ્તે જતા હતા તો ઓલો પ્રેત કે ખાઈ જાઓ અને દોડ્યો, તો આ બ્રાહ્મણ બીનો ને તો ઓલા ગિરિરાજજીની શિલા લીધી હતી ને ઘા માર્યો, તો પ્રેતનો ઉદ્ધાર થઈ ગયો, દિવ્ય પુરુષ, અને પગે પડી ગયો બ્રાહ્મણ. અરે બ્રાહ્મણ દેવતા, કોઈ દેવતાએ મારો ઉદ્ધાર ન કર્યો અને તમે મારા પર કૃપા કરી, આ ગિરિરાજ બાવા. તો કે જો એ પથ્થરો માને લઈ ગયા તોય ગિરિરાજ બાવાએ આવી કૃપા કરી. તો અમે તો પાચિકા રમતા હતા. તો જો સંગ તમને આવો મળી જાય ને મારા વાલા, તો જ્ઞાન સાથે ગમ્મત થાય. તો આ ફાઉન્ટેન જે કુસુમ સરોવર પર છે, છોકરા લઈને ગયા હોય તો અવશ્ય જાજો, મોટાઓને પણ મજા આવશે. 8:45 થી 8:15. તો વાત કરતા હતા વ્રજની, વ્રજ વિહાર. હવે તમે વ્રજમાં પરિક્રમા તો ઉદ્ધવજીએ કરી, કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભજીએ કરી, નારદજીએ કરી. આ બધું ગર્ગ સંહિતા, પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ એની વાતો છે, એનું વિવરણ નહીં કરો, કારણ કે એ વિવરણ કરીશ તો મહિનો એ ચાલશે. અને લીલી પરિક્રમા ચાલુ છે ત્યાં સુધી આપણે લીલા સ્થળીની વાતો કરી છે, જ્યાં ઠાકોરજીએ પોતે લીલા કરી. લીલા એટલે શું? પોતાને આનંદ આવે એવી ચેષ્ટા કરે એને કહેવાય લીલા. નાનું છોકરું હોય ને એ રોતું હોય, છાનું ન રહે, એને ચકેડી ફેરવો, રમકડા દ્યો, અત્યારની ભાષામાં તમારે ટેડી બેર દ્યો, પછી ગીત સંભળાવો, ઓલા મ્યુઝિક, રોય જ રાખે, રોય જ રાખે. હવે બહારથી દાદી આવ્યા, અરર કાં આટલું રોવે છે? અરે બા અડધો કલાકથી ને જુઓ આટલા રમકડા દીધા, દૂધ પીવડાવ્યું એ કાઢ નાખે છે, જ્યુસ એ કાઢ નાખે. દાદી ઓલા બારણામાં સાંકળ હતી ને ખખડાવી, આમ જોઈને ખડખડાટ હશે. એને મજા શેમાં આવી? આનંદ, ઓલી સાંકળ ખખડી એમાં. તો પ્રભુને જે આનંદ આવે ને ચેષ્ટા કરે એ લીલા મારવાલા, એ લીલા સ્થળી. મુંજાટવીમાં એમણે દાવાળ નળનું પાન કર્યું, બધા આંખો બંધ કરાવી. વિરુદ્ધ ધર્માશ્રય ત્યાં અગ્નિ પી ગયા અને ઘરે આવ્યા તો માએ કહ્યું ચલ લાલા દૂધ પી લે. ઘૂંટડો એ માં બહુ ગરમ છે. અરે મેં તો ઠારીને, મેં તો શીતળ કરીને રાખ્યો છે, તાતો કરકે રાખ્યો નથી, ગરમ નથી. માં પાછી ફૂંક મારે, જો લાલા હવે બરાબર છે. મુંજાટવીમાં આખું વન સળગું તું, એ પી ગયા. અને અહીંયા તમે આ બધી ચેષ્ટાઓ, આ બધી લીલાઓ, એ બધી જ્યાં કરી એ લીલા સ્થળી, એનું વર્ણન, એનું અનુભૂતિ. તો વલ્ભાચાર્યજીએ પણ, વલ્લભે પણ ઉજાગર ચોબાને સાથે લઈને ઔરંગઝેબના વખતમાં જે બધા પદ્મનામે ઉજાગર કરેલા લીલા સ્થળી તિરોહિત થઈ ગયા હતા, નષ્ટ થઈ ગયા હતા, એને આપણા વલ્લભે ફરી પ્રગટ કર્યા. એ પછી મોતીકુંડ હોય કે ભદ્રવન હોય, લપસણી શિલા હોય કે ભૌમાસુરની ગુફા હોય, ભોજન થાળી હોય કે ચરણ પાળી હોય, 56 કટોરા હોય કે પીળી પોખર હોય, ગ્વાલ પોખરા હોય કે સંકેત હોય, નંદગામ હોય કે બરસાના હોય, નંદબાવાની બગીચી હોય કે સીતળામાનું મંદિર હોય,
આ બધાની વાતો કરીશું. મને ખરેખર એમ થાય કે આ બધું સમય બહુ ઓછો પડે છે. તો પછી ગુસાઈજીએ વ્યવસ્થિત વ્રજ યાત્રા કરી ભાદરવા મહિનામાં, જ્યારે બધી લીલોતરી હોય એટલે લીલી પરિક્રમા, અને પછી જે કરે એ સૂકી પરિક્રમા. આ 4.5 મહિના બધા તીર્થો વ્રજમાં આવીને વસે. તમારા ત્રિવેણી સંગે આવે અને નારાયણ સરોવરે આવે, 4 ધામે આવી જાય. કેદારનાથ આવે, બદ્રીનાથે આવે, તપ્તકુંડે આવે. એ જ્યારે આવશે ત્યારે બધી લીલા સ્થળીની વાતો કરીશું. અને પછી તિરોહિત થઈ, પછી પાછી મથુરાવાળા નિત્યલીલા પુરુષોત્તમલાલજી ખ્યાલવાળા, એમણે 50 દિવસની ચાલુ કરી, અને પછી અખંડ 40 દિવસની ચાલુ જ છે. ગોસ્વામી બાળકો આ યાત્રામાં બધા વૈષ્ણવોને આ લીલા સ્થળે લઈ જાય, અનુભૂતિ કરાવે, પોતાના નિધિ સ્વરૂપને લઈને નીકળે, અને વૈષ્ણવો પણ પોતાના નિધિ સ્વરૂપને લઈને આવે. એક બેન મને મળ્યા તો મેં કીધું તમારા ઠાકોરજી પ્રસન્નતામાં? મને કે ઘરે વહુ છે ને એટલે કે હું કરીશ. મેં તો અરે વ્રજમાં લીધા વિના આવ્યા. મને કે પછી સવારે પહોંચાય નહીં ને. મેં તો એ પહોંચાડે, આપણે થોડું. મેં તો અમારા લુલા લંગડા તો એ પહોંચાડી દે છે. તો વ્રજમાં ઠાકોરજીને પધરાવીને જાઉં ને એ બતાવે. જો માં મેં માખણ ચોરી કરી હતી, માં અહીંયા યમુના કિનારો છો, અહીંયા નૌકા વિહાર લીલા કરતો હતો, માં અહીંયા ગોપીઓને બહુ છેડતો હતો, પણ બેડલાઈ હું જ ચડાવતો હતો, માં આ કદમ રોગ જોયું, વેણું વગાડીને ગાયોને અહીંયા બોલાવતો હતો, અને મીઠા નાદ કરીને ગોપીઓના નામ લઈ લઈને ગોપીઓને બોલાવતો હતો. માં તાલવનની અંદર તને ખબર છે દાવભાઈએ ધેનકાસુરને માર્યો ને તો મેં માને એમ કીધું ગધેડો માર્યો. માં મધુ નામના ઓલા રાક્ષસને માર્યો ને તો આ મધુવન, અને મધુવનના ઠાકોરજી માં તાર ઘરે છું ને હું એ જ હતો, એ બીજો કોઈ નહીં હો માં, હું જ, એ તાર ઘરે છું, વલ્લભે મને પધરાવી દીધો છે. અને એ જ હું મધુવનના ઠાકોરજી માં કર્ણાવલમાં ભેકરમાંથી પ્રગટ થયો, એ તાર ઘરે છું. માં બ્રહ્માંડ ઘાટ છે ને ત્યાંથી જ નવનીત પ્રિયાજી એટલે કે તાર ઘરે બિરાજે છે. ઓલી માવરની ક્ષત્રાણીને મળ્યો. આ બધી લીલા તમને બતાવશ. કોણ? તમારા ઘરે તમારા માથે બિરાજતો તમારો ઠાકોરજી. વ્રજમાં લઈને જાઓ તો આનંદ. ત્યાં પ્રભુ તમારી રાહ નથી જોતા. મને એક વૈષ્ણવનો ભાવ બહુ ગમ્યો. અમે સૌથી મોડા નાસ્તો કરીએ તો રોજ એ વહેલા જાય. તો એક દી અમને મળી ગયા, તમે તો વહેલા પહોંચી. એ કે રોજ કહું જાય એમના જેમ સ્નાન કર્યા, અને કાંઈ ભૂલ હોય તો ગોપીઓને ઘરે દોડ્યો જાજે. આ ઘર તારું છે, તારા ઘરે આવ્યા છે, અહીંયા તારે હાચવવાના, વાં અમારે હાચવવાના ભાવ. તો વ્રજ વિહારમાં તો મારે ઘણું કહેવું છે મારા વાલા, પણ જો એ બધું કહીશ તો મહિનો ચાલશે. તો પછી વ્રજ યાત્રા 40 દિવસની દાન એકાદશીએ નિયમ લેવાય, અને જેટલા દિવસે વલ્લભ વર નક્કી કરે. વર વિના જાનમાં આનંદ ન આવે. પરિક્રમા કરવી હોય 40 દિવસે તો વલ્લભ ભેગું જ જવાય. સવારે 5:30 તો ઠાકોરજીની આરતી કરી અને બાળકો ઉઘાડા ચરણે નીકળી જાય. આપણી પહેલાં દોડે અને એમના પગલે પગલે હાલો એટલે આપણાથી હલાય. હવે નથી હલાતું. તો તમે વ્રજમાં જાઓ ને સૌથી પહેલાં જેવી રીતે 16 ગ્રંથમાં વલ્લભે પહેલી સ્તુતિ યમુનાજીની કરી,
એમ વ્રજમાં જાઓ તો સૌથી પહેલાં વિશ્રામ ઘાટે નિયમ લેવાનો. જે વલ્લભકુળ લઈ ગયા હોય એ ઉજાગર ચોબાના વંશજને બોલાવી અને નિયમ લે, અને બાકીના વૈષ્ણવ પોતાના ગોરને બોલાવીને નિયમ લે. એ નિયમ લે અને તમને એ બાંધે દોરી નાળા ચડી. 40 દિવસ તમારામાં એવું જોમ રહે, યમુનાજી એવું ધ્યાન રાખે, અને 40મે દિવસે નિયમ છોડો. શરીર દુખે છે, ગોઠણ રહી ગયો છે, આજ સુસ્તી છે, આજે તાવ જેવું લાગે છે, બેન 40 ની તને કાંઈ નહોતું થતું હે, યમુનાજીની કૃપા. તો નિયમ લઈ, પેલા નિયમ બહુ આકરા હતા. હવે જેમ જેમ સમયનું પરિવર્તન થાય એમ શક્ય એટલા કરવા, પણ બહારનું ખાનપાન ન કરીએ. બ્રજમાં ક્યાંય અન્યાશ્રય નથી. જે મંદિર આવે ને એમાં દર્શન કરવાના, કારણ કે બધા કોના માટે આવ્યા? ઠાકોરજી માટે. તમારા સગા તમને મળવા આવે અને હું એની હારે વાતો કરું ને ભેટું ને, એનો અન્યાશ્રય ન કહેવાય. એમ વ્રજમાં પ્રભુને બધા મળવા આવ્યા છે, પ્રભુ માટે આવ્યા છે, પ્રભુ પાસે આવ્યા છે, પ્રભુના ઘરે આવ્યા છે. તો ઘરે આવ્યા હોય તો મળવું પડે ને મારવાલા. તો ત્યાંથી નિયમ લઈ અને મથુરાની અંતર્ગૃહી પરિક્રમા, જે સરખી રીતે ચાલે તો 3-4 કલાક થાય, 5 થાય, વરસાદ હોય તો વારે લાગે, અને પછી પાલમાં જવાનું, અને પછી લીલા સ્થળે. તો ઘણું બધું કેવું છે. વ્રજને વિવરણ કરવું વ્યક્તિના હાથની વાત નથી મારા વાલા. એકવાર એ રસ ચાલુ થાય ને અટકાવવો મુશ્કેલ. એ તો પ્રેમ કી બાત હૈ ઉદો, બંદગી તેરે બસ કી નહીં. એક મિનિટ. હરિરાય મહાપ્રભુજી કી, હરિરાય વાંગ મુક્તાવલી. ચિત્તક્ષોમ ભજવૈ મુખ્યા ભાવાય પરુષમ સહિત માન એદપી કૃષ્ણોક્ત મિત્યોત્સાહ સિદ્ધય. ગુજરાતી. ચિત્ત ખડપડી ઉઠવાથી શ્રી હરિથી વિમુક્તા થઈ જાય છે. કાંઈ પણ વ્યથા આવે, કાંઈ ચિંતા આવે, શરીરમાં રોગ લાગો, ખડબડી ઉઠીએ. હમણાં ઓલા બેનનો ફોન આવ્યો, એ શું કહેતા હતા? અઠવાડિયું ઝાયડસમાં રહી આવી, 15 દિવસ ઠાકોરજીની સન્મુખ જ નથી થઈ, બહુ સેવા કરે છે. મેં કીધું શ્રી કૃષ્ણ શરણમમાં બોલો. એ કે એ મોઢે નથી આવ્યું, ઓયમાં જ થાય છે. વિમુખ થઈ જાવ ને, અંત સમય આવે ત્યારે ભલભલા વિમુખ થઈ જાય. જે બધા કર્મો કર્યા હોય ને એનું પિક્ચર આવે, પણ પછી કાંઈ ન થાય. તો ચિત્ત ખડબડી ઉઠવાથી શ્રી હરિથી વિમુક્તા થઈ જાય, એનાથી પણ વિમુક્તાનો દોષ લાગે છે. વિમુખ થઈ ગયા, 15 દિવસ ઠાકોરજી પાસે નથી ગયા, તો દોષ તો લાગે જ ને. તમારા ઘરે તમારા માથે ઠાકોરજી પધરાવી દીધા છે. હવે ઓન બિહાફ ઓફ યુ, તમારા બદલે તમારી બહુ સેવા કરે છે, પણ ઠાકોરજી રાહ તો જુએ ને. આપણું છોકરું હોય, આપણે રોજ રસો બનાવીને એની બાજુમાં બેસીને પીરસતા હોઈએ, 1-2 દી પછી જોઈએ હજી મમ્મીમાં પીરસ નહીં તો કાંઈ નહીં, 5 મિનિટ બેસ ને મમ્મી અહીંયા. એ 5 મિનિટ બેસીએ કેવો રાજી થઈ જાય.
મમ્મી જય શ્રી કૃષ્ણ, હવે જાઉં છું. લૌકિક દીકરા નહીં આવું હોય, તમારા અલૌકિકને ના. જો તમારાથી ખવાય છે, નવાય છે, તો 5 મિનિટ ઠાકોરજીને સન્મુખ થાવ મારા વાલા. એનો નાશ કરવા માટે જે કાંઈ આપત્તિ આવી પડે તે સહન કરવી. કોઈ કઠોર વચન કહી બેસે, કોઈના તરફથી કાંઈ મારકુટ વગેરે કરવામાં આવે તો તે પણ સહન કરવું. હા, આવી જાઓ. શ્રીમદ આચાર્ય ચરણ મહાપ્રભુજીની આજ્ઞા છે, સર્વ સહેત પુરુષમ સર્વેશામ કૃષ્ણ ભાવનાથ. એટલે કે બધામાં ભગવત બુદ્ધિ રાખી જે કોઈ કઠોર વચન આદિ કહે તે બધું સહન કરવું. આ બધું વાંચવું સહેલું છે, બોલવું સહેલું છે, સાંભળવું સહેલું છે, પણ સહન કરવું બહુ અઘરું છે મારા વાલા. એમાં એક કારણ વિના કે ને ત્યારે તો મનમાં બહુ વ્યથા થાય, પણ સત્સંગનો પ્રભાવ એવો છે. ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય એનો એક પ્રભાવ એવો છે કે ધીમે ધીમે તમારા મનને તૈયાર કરી દો છે. લેટ ધેમ ડુ વોટ ધે વોન્ટ. ભલે કરે, એને જેમ કરવું એમ કરવા દો. એ વસ્તુ 25 વર્ષ પહેલાં કીધી હોત તો ખબર પાડી દેત કે આ શબ્દ તમે અમને કેમ કીધો. હવે શું કહીએ? તસ્મય લીલેથી, પ્રભુને લીલા. બોલી ગયા, મને તો લાગ્યો નથી, હું તો જેવી છું એવી ને એવી છું. ભલે બોલ્યા. માટે હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે જે કોઈ કાંઈ કઠોર વચન કહે છે તે એના હૃદયમાં બિરાજી ઠાકોરજી જ કહે છે એવી બુદ્ધિ રાખવી. જો જે હોય ને પગે લાગે. તો મેં આની પહેલાંના વિડીયોમાં અડધો કલાક સમજાવ્યું છે કે વલ્લભ વલ્લભ કુળ એના સિવાય કોઈને પગે ન લગાય. તમારા હૃદયમાં બિરાજતા તમારા ઠાકોરજી. તમે નીચા વળો એટલે તમે કોને નીચા પાડો છો મારા વાલા? ભગવદીએ મળે ભેટો. હજી આપણે તો ભગવદીએ નથી, હજી વૈષ્ણવ કહેવાય એવી આપણામાં કોઈ વૃત્તિ નથી. ઠાકોરજીની એ લીલા છે. આપણને કઠોર વચન સંભળાવી શ્રી ઠાકોરજી રાજી થવા માગે છે, અને જેનાથી ઠાકોરજી રાજી થાય તેનાથી આપણે રાજી. આ જ આપણો ઉત્તમ દાસ ધર્મ. આ પ્રમાણે ભાવ રાખ્યાથી સહન કરવામાં ઉત્સાહ પર, નહીં તો સહન કરવાની અંદર વ્યથા થાય, દુઃખ થાય. પણ આપણે એવું માનીએ કે આ ઠાકોરજીને મજા આવે છે, તથૈવ તવ લીલેતી. આપણે જેમાં આનંદ આવી અમને કબૂલ મંજૂર. ઓલો એક પ્રસંગ આવે છે ને કે મારા શ્રીને કોડ નીકળો તો હવે કે તમે ચોરી કરવા જાઓ. કેરીને ચોરી કરી, પકડાઈ ગયા, ખૂબ માર્યા. તો ઠાકોરજી તાલીઓ પાડે કે કાંઈ વાંધો નહીં, આપને આનંદ આવે છે ને. પણ એની પાછળ કારણ હતું, કોઢની દવા નહોતા કરતા. ઓલું લોહી બધું નીકળ્યું, ટસિયા ફૂટી ગયા. ઠાકોરજી હાથ આમ કરીને બધું કરી દીધું, કોઢ વયો ગયો. માર ખવડાવવામાં આનંદ પ્રભુએ કર્યો, પણ રોગ આપણો ગયો. તો જ્યારે આપણી સાથે કાંઈ આવું થાય ત્યારે સમજવું પ્રભુને આનંદ આવે છે. આ પ્રમાણે ભાવ રાખવાથી સહન કરવામાં ઉત્સાહ પણ રહે છે, અને કાર્યમાં ઉત્સાહ હોય તો એ કાર્ય વેગ પકડે અને ચિરસ્થાયી બને. બોલો હરિરાય મહાપ્રભુ. દયારામભાઈ, આપણે હજી તો બગલાચરણ જ પહોંચ્યા છીએ મારા વાલા. આ બધું રસવાળું છે. રસની વાતો રસથી કરીએ ને તો આનંદ આવે. રસની વાતો સૂકી રીતે કરીએ ને તો એમાં તમને તરબોળ થવાનો આનંદ ન આવે. ગુલાબ જાંબુ સરસ માવાના બનાવ્યા હોય, મૈસળા હોય, અંદર બદામય મૂકી હોય, ધીમા તાપે ઘીમાં તળ્યા હોય,
પણ ચાસણીમાં ન નાખ્યા હોય તો, નાખ્યા પછી તરત કાઢી લીધા હોય તો, 2 કલાક રાખો પણ ડોઈબા ન હોય તો બરાબર ચાસણીમાં ડૂબે ને તો ગુલાબ જાંબુ તળાયા, ઘીનો ઉપયોગ કર્યો, માવાનો કર્યો, અંદર બદામ નાખી, ઇલાયચી નાખી, ગેસ બાળ્યો, એ મારા વાલા આ તો જ બધુંય કામ આવશે. જો ચાસણીમાં રસબોળ હોય તો પ્રભુની વાતો રસોઈની કરવી હોય તો રસથી કહીએ તો આનંદ આવે. મને કે ગણાય વૈષ્ણવ કે ઇલાબેન તમે એ બધો પ્રસંગ કહો ને, પછી હું મારા મિસ્ટરને કહું તો 1.5 મિનિટમાં કહી દો. પછી એક દી મેં કીધું કે તમે સાંભળો, હવે એને રહ લાગ્યો છે. એ તો પ્રેમ કી બાત હે વો તો. અષ્ટસખા પૂરો ઉર્વાસ. અષ્ટસખાઓ 8 સમયમાં કીર્તન કરતા ઋતુ અનુસાર ઉત્સવ નિત્યક્રમ મુજબ તથા ભક્તિ જ્ઞાન વૈરાગ દીનતા આશ્રય વગેરેના કીર્તનો જેમણે ગાયા તેમની કૃપા મારા ઉપર થાવો. જો અષ્ટસખાઓએ જે લીલાના દર્શન કર્યા એ ગાયું છે તો આપણને કોઈ દી લીલાના દર્શન થવાના નથી, આપણી તો લાયકાત નથી. પણ અષ્ટસખાઓને થયા એ કીર્તન ગાય અને આપણે કીર્તન ગાઈએ તો અષ્ટસખા કૃપા કરે તો એમની આડીથી એ લીલાનું અનુસંધાન થાય. તો અષ્ટસખાઓ પણ પૂર્ણ પુરસ્કાર છે. આજે કીર્તન છે પલનાનું, યહ નિત નેમ જસોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન કો, પ્રાત સમય ઉઠે પાલને ઝુલાવું, સકટ ભંજન જસ ગાવન કો, નાચત કૃષ્ણ નચાવત ગોપી, કરકઠ તાલ બજાવન કો, આસ કરન પ્રભુ મોહન નાગર, નિરખી બદન સચુપાવર. આનો ભાવ હવાર સુધી આલે. અષ્ટસખાનો આસકરણ પ્રભુ, અષ્ટસખા જેવા જ આસકરણ છે. હવારમાં ગોપીઓ કંઈક ને કંઈક બાના કાઢીને આવે. માં દોણી લઈ જાઓ, માં થોડુંક છાણ લઈ જાઓ, માં રવૈયો લઈ જાઓ. માં કે તમારે કાંઈ કામ ધંધો નથી, હવારના પોરમાં હાલી આવો છો. તો ગોપીઓ કે અમારા નિયમ છે માં, યહ નિત નેમ જશોદાજી મેરે તિહારે લાલ લડાવન, તારા લાલન લાલ લડાવન. તમારે કાંઈ નિયમ નથી? તો કે આ નિયમ છે. પ્રાત સમય ઉઠી પાલને ઝુલાવું. આ પાલને ઝુલાવતા હોય ને આપણને બીજું કામ હોય ને તો અમે પાલને ઝુલાવ. પ્રાત સમય ઉઠી પાલન, સકટ ભંજન જસ ગાવન કો. અને કઈ લીલા? પ્રભુએ જે બાળ લીલા, સક્તાસુરને માર્યો હતો, તૃણાવતને માર્યો હતો, ગાયો ચરાવવા, આ બધી લીલાનું અમે અનુસંધાન કરીએ. ત્યાં લાલાને જોઈ જોઈને માં નાચત કૃષ્ણ નચાવત. જો બધે ભગવાન નચાવે અને ભક્તો નાચે. પુષ્ટિ માર્ગમાં ભક્ત નચાવે ને ભગવાન નાચે. નાચત કૃષ્ણ નચાવ, કરકઠ તાલ બજાવન. બજાવતી જાય અને નચાવતી જાય. હજી નાલા નાચો. નાક ક્યાં છે? અરે કાન ક્યાં એટલે ક્યાં? નાક ક્યાં એટલે ગોપીનું પકડે લે તારું. અરે તોરા નાક. આસ કરન પ્રભુ નિરખી બદન સચુપા. તારા લાલાના સવારના પૂર્વમાં દર્શન કરીએ છીએ ને, બધું પામી લઈએ છીએ, બધું મળી જાય. પૂર્ણ કામ, પૂર્ણ આનંદ, અમે પૂર્ણ થઈ જાય છીએ માં. એટલે સવાર. હવે આ કીર્તન, આનો ભાવ હવાર સુધી હાલે. કેમ નિત નેમ, એનું વર્ણન કરવા બેસો તો મારા વાલા, તો અષ્ટસખાઓને જે લીલાના દર્શન થયા એ ગાયું. એ આપણે એ કીર્તન ગાઈએ તો જો આ વર્ણન કરીએ તોય ત્યાં પહોંચી જઈએ છીએ. તો અહીંયા કહે છે કે તેઓ મારા હૃદયમાં બિરાજો, જેથી કરીને મને ગાન કરવાની શક્તિ પ્રાપ્ત થાય. અષ્ટસખા સુરદાસ,
કૃષ્ણદાસ, પરમાનંદદાસ, કુંભનદાસ, ચિત્ત સ્વામી, ગોવિંદદાસ, છત્રપુરદાસ, નંદદાસ. હવે બાકીનું કાલે પાછું હોલમાં જવાનું જ છે. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની બાત. ભાગવતમાં ઘણી સ્તુતિ છે, ભીષ્મ સ્તુતિ છે, કેટલી સ્તુતિ છે, પણ કુંતીજીની સ્તુતિ વિશિષ્ટ છે. બધાય કાંઈક ને કાંઈક માગે છે, સુખ માટે છે. કુંતીજી એક જ એવા જે દુઃખ માગે છે, કારણ કે દુઃખમાં પ્રભુ અમારી સાથે રહ્યા છે અને હવે સુખ આવ્યું તો પધારો છો દ્વારકા, તો અમને એટલું દુઃખ આપો કે તમે અમને છોડીને ના જાઓ. એટલે કુંતીજીની સ્તુતિ વિશિષ્ટ છે. ભાગવતની અંદર જે વલ્લભે સમજાયું છે એ બીજા કોઈ ન સમજાવી શકે. કેમ? કૃષ્ણ સાક્ષાત કૃષ્ણ, વસ્તુતઃ કૃષ્ણ. વલ્લભ પોતે જ કૃષ્ણ છે. મારા વિશે હું જેટલું જાણતી હોઉં એ તમે મારા વર છો તોય ન જાણતા હો. તો ઠાકોરજી માટે કાંઈ કહેવું હોય તો વલ્લભ જેટલું જાણે એટલું બીજું કોઈ ન જાણે. એટલે બધામાં વિશિષ્ટ વર્ણન છે. કુંતીજીની સ્તુતિ, ભાગવતજી તો સ્તુતિનો ભંડાર છે. એમાં પણ કુંતીજીએ કરેલી સ્તુતિ ખૂબ જ સુંદર અને વૈષ્ણવોએ યાદ કરવા જેવી છે. કુંતીજી ભગવાનના ફોઈબા છે, એટલે સંબંધને લીધે ભગવાનની અવગણના કરવાનો કોઈ અપરાધ થયો હોય તો તેની નિવૃત્તિ માટે અને સંસારની નિવૃત્તિ કરનાર ભગવાનના સ્વરૂપની પ્રાપ્તિ માટે કુંતીજી સ્તુતિ કરે છે. 17થી 42 કુલ 26 શ્લોકથી કુંતીજી સ્તુતિ કરે છે. પહેલા નમસ્યથી પશ્યમેવ હિ સ્ત્રીત 3 શ્લોકથી 17, 18, 19થી સ્વરૂપનું વર્ણન કરે છે. પછી કૃષ્ણાયથી પંકજાત રહે 2 શ્લોક 20-21થી ગુણનું. યથા ઋષિકેશથી અપૂર્ણભવ દર્શન 3 શ્લોક 22, 23, 24થી લીલાનું. જન્મેશ્ચરથી વિષયામતિરૂઢામ 4 શ્લોક 25, 26, 27, 28થી દુષ્ટ દુર્વેત્યનું અને જન્મ કર્મથી ભીર પિયદ વિભેદથી 2 શ્લોક 29, 30થી લક્ષણનું નિરૂપણ કરે છે. કેચિદાહુથી કરીશંતી વચન 4 શ્લોક 31થી 34 ભગવાનના જન્મનું કારણ. 35મા શ્લોકમાં શ્રુવંતી ગાયંતીમાં ફલ અને અથ વિશ્વેશી ભગવાન મસ્તે 3 શ્લોક 40થી 42માં 2 શ્લોકથી પ્રાર્થના કરે છે અને છેલ્લા 1 શ્લોકથી નમસ્કાર કરે છે. પહેલા 3 શ્લોકથી સ્વરૂપનું નિરૂપણ કરે છે. હજી કરવાનું છે. કોન્યુવાચ નમસ્યે પુરુષમ ત્વાય ધ્વમીશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામંતર બહિર્વસ્થિમ માયા જવનિકા ચમગ્ના કોખસ જ્વનમય ન લક્ષ્યસે મૂઢ દશા નટો નાટ્યધરો યથા તથા પરમહંસાના મુનિ નામ લાત્માનાથ ભક્તિ યોગ વિદ્યાનર્થ કથમ પશ્ચિમ હિસ્ત્રીય. અર્થ: કુંતીજી કહે છે, આદ્ય ઈશ્વર પ્રકૃતિથી પર અલક્ષ્ય અને પ્રાણી માત્રની અંદર અને બહાર રહેલા પુરુષરૂપ આપને હું નમસ્કાર કરું છું. આપ માયારૂપી જવનિકાથી ઢંકાયેલા છો. ઇન્દ્રિયોનું જ્ઞાન આપણા સુધી પહોંચતું નથી.
અવ્યય છે. જેમ મંદબુદ્ધિ પ્રેક્ષક નાટકનો વેશ ભજવનારને જાણી શકતો નથી, તેમ આપ જડાતા નથી. આપના સ્વરૂપને, રૂપને, ગુણને જાણવા મંદબુદ્ધિ હોય, નાટક જોવા જાય ને ખબર પડે. બધા હશે એટલે એ હશે, બધા તાલીઓ પાડે એટલે એ તાલીઓ પાડે, પણ એને એનો મર્મ નથી ખબર. એમ આપણને પણ ઠાકોરજીના સત્વ તત્વને, મૂળને સમજી શકતા નથી. શુદ્ધ અંતર્કવાળા મનનશીલ પરમહંસોના હૃદયમાં ભક્તિ યોગ સ્થાપિત કરવા પ્રકાટ થયા છો, તેવા આપને અમે સ્ત્રીઓ શ્રી રીતે જાણી શકીએ. મનનશીલ કોણ હોય? મુનિઓ, ઋષિઓ. આ બધાના હૃદયમાં આપ ધારો ત્યારે ભક્તિ સ્થાપન કરો, તો અમે તો એમાં ક્યાં આવીએ સ્ત્રીઓ? તો અમે આપને કેવી રીતે જાણી શકીએ? કુંતીજી કહે છે, સુબોધિનીજી, નમસ્ય કુંતીજી કહે છે, ત્વામ તમને હું નમસ્કાર કરું. સંબંધમાં કુંતીજી ભગવાનના ફોઈબા. એટલે એવી શંકા થાય કે ભત્રીજાને નમસ્કાર કરવા ઉચિત નથી. એવી શંકાના નિવારણ માટે કુંતીજી પુરુષમ વગેરે 9 વિશેષણોથી ભગવાનના સ્વરૂપનો નિર્દેશ કરે છે. અહીં શંકા થાય, આવા 9 લક્ષણવાળા ભગવાન પોતાના આત્મા હોવાથી નમસ્કાર કરવા યોગ્ય નથી. કેમ કે પૃથક કોઈ એને નમસ્કાર, આપણે આપણને નમસ્કાર કરીએ. હવે એનું વિવરણ આગળ આવે છે. પોતાના આત્માને નમસ્કાર કરી શકાય નહીં. તે શંકાનું નિવારણ પછીના શ્લોકમાં કુંતીજી કહે છે કે હું અજાણ છું. આ દ્રશ્યમાન ભગવાનનું સ્વરૂપ નમન કરવા યોગ્ય નથી, કારણ કે તે તો કુંતીજીના ભાઈના પુત્ર. આ જે છે મારો ભત્રીજો છે, અત્યાર સુધી એવી સમજતી, એટલે નમન ફોઈબા ન કરે. પણ હવે હું સમજી કે મારો ભત્રીજો નહીં, પણ પૂર્ણ પુરુષોત્તમ છે. તેથી પરમાર્થ મૂળ રૂપનું પ્રતિપાદન કરે છે એમ કહેવું યોગ્ય નથી. એવી શંકાનું નિવારણ કરવા માટે કહે છે કે આ જે સ્વરૂપનું દર્શન થાય છે તે જ પરમાનંદ રૂપ છે, માટે તેને નમસ્કાર કરું છું. બોલો વલ્લભાથી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ प्रणाम करूँ छूँ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાદિન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. સાધન ઓર
नहीं आ कली में जासो होय निवेरो सूर का कहे त्रिविध आदरो विना मूल को चेरो भरोसो દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.